હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ સીપી નિમાવત. આજે આપણે આ વિડિયો લેક્ચરમાં સ્ટાન્ડર્ડ 6 ઇંગ્લિશ જે ન્યૂ ટેક્સ્ટ બુક આવેલી છે એમનો યુનિટ 1નો લિસનિંગ પાર્ટનો અભ્યાસ કરવાના છીએ. મિત્રો, તમે અહીંયા ફ્રન્ટ પેજ જોઈ શકો છો. ફ્રન્ટ પેજમાં દર્શાવવામાં આવ્યું છે લિસનિંગ, રીડિંગ, રાઇટિંગ, સ્પીકિંગ અને વોકેબ્યુલરી. મિત્રો, આનો સીધો અર્થ થાય છે 10 યુનિટની અંદર આ 5 જે પાર્ટ આપેલા છે લિસનિંગ પાર્ટ, રીડિંગ, રાઇટિંગ, સ્પીકિંગ અને વોકેબ્યુલરી, એ બેઝ એક્ટિવિટી આપેલી છે. ખૂબ જ સરસ પાઠ્યપુસ્તક છે અને આ પાઠ્યપુસ્તક તમને ખૂબ જ ઇંગ્લિશ શીખવામાં હેલ્પફુલ થઈ શકે એ પ્રકારના આમાં યુનિટ આપેલા છે. તો મિત્રો, તમે જોઈ શકો છો રાઇટ સાઈડ ઇન્ડેક્સમાં 1 થી 10 યુનિટ આપ્યા છે અને સપ્લિમેન્ટરી રીડિંગ્સના પણ 5 યુનિટ આપેલા છે. તો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. વિડીયો પસંદ આવે તો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો કોઈ ડાઉટ હોય તો કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો મિત્રો, આપણે શરૂ કરીએ યુનિટ 1, જેમનું નામ છે હેલ્થ ઇઝ વેલ્થ. સૌથી પહેલાં આપણે એના યુનિટ 1ના સ્પેલિંગ ઝડપથી જોઈ જઈએ. મિત્રો, દરેક યુનિટના સ્પેલિંગ સપ્લિમેન્ટરી રીડિંગ લેસન પછી યુનિટ વાઇઝ સ્પેલિંગ તમારા પાઠ્યપુસ્તકમાં આપેલા છે. એ જ સ્પેલિંગ છે અહીંયા. ઝડપથી આપણે જોઈ જઈએ. હેલ્ધી એટલે કે આરોગ્યપ્રદ, એનર્જી એટલે કે ઉર્જા અથવા તો શક્તિ, જંક ફૂડ એટલે કે હાનિકારક ખોરાક, જે દાબેલી, પાઉંભાજી જે આ બધા છે એ જંક ફૂડ કહેવાય, એ આપણા શરીર માટે, તંદુરસ્તી માટે હાનિકારક હોય છે. ત્યાર પછી છે વોન્ડ એટલે કે પરીની લાકડી, પરીના હાથમાં જે છડી હોય છે તેને વોન્ડ કહેવાય છે. અમેઝ્ડ એટલે કે આશ્ચર્યચકિત, એઇજરલી આતુરતાથી, શિન્ડ એટલે કે નિશાસો નાખ્યો, સ્પાઇનેક એટલે કે પાલક, ફ્રાઉન્ડ એટલે કે ઘુરકવું, ઘુરકાવ કરવો, ફાઈબર એટલે કે રેસા, ટમી એટલે પેટ, ગ્રોન્ડ એટલે કે નિશાસો નાખ્યો, બીન્સ એટલે કઠોળ, મસલ્સ સ્નાયુઓ, પૌટેડ એટલે કે મોં મચકોડવું, મોં બગાડવું, વીકન્ડ એટલે કે નબળું કરવું, ફેલ ઓફ જે ફોલ ઓફનું ભૂતકાળનું રૂપ છે, પડી ગઈ, બ્રાઇટ તેજસ્વી અથવા તો ચળકતું, ચમકતું, વેગીસ એટલે કે વેજીટેબલ્સ એટલે કે શાકભાજી, ડિલાઇટ એટલે કે આનંદ, ક્રિસ્પી એટલે કે કકરું, સ્નેક એટલે નાસ્તો, ટ્રીટ એટલે પાર્ટી, ઉજાણી, નીટ એટલે મજાનો, સેવરિંગ એટલે કે સ્વાદિષ્ટ, માઇટ એટલે કે તાકાત, લીફી એટલે કે પાંદડાવાળું, સિટ્રસી એટલે કે ખટાશવાળું, ક્રન્ચી એટલે કે કકરી વસ્તુ ચાવવાનો અવાજ, જે કઠણ વસ્તુ ચાવવાનો જે કર કર અવાજ આવે તેને ક્રન્ચી કહેવામાં આવે છે. ત્યાર પછી સ્પાઇકી એટલે કે ઝીણી, અણીવાળું, અણીદાર, અણિયારું, ટ્રોપિકલ એટલે તાસીરે જે ગરમ હોય છે તે, ગેલોર એટલે કે વિપુલ પ્રમાણમાં, કમ્પ્લેન્ટ્સ એટલે ફરિયાદ કરવી, સ્ટમક એક એટલે કે પેટનો દુખાવો, સેવર એટલે કે ભારે, બિયર્ડ એટલે દાઢી, ટેલ એટલે કે વાર્તા, નિયો એટલે કે ન્યૂ એટલે કે નવું, શોલ એટલે કે પગરખાનું, તળિયું, ડેમ એટલે નદી પરનો બંધ, બ્રિક્સ એટલે ઈટ, સ્મોલ ટૂલ્સ એટલે કે નાના ઓજારો, ઓબ્ઝર્વેશન એટલે કે અવલોકન કરવું, અ ટેલિસ્કોપ એટલે કે દૂરબીન, બિસાઇડ એટલે ની બાજુએ, ઇન ફ્રન્ટ ઓફ એટલે કે સામે અથવા તો ની સામે હોવું, સ્ક્રબ એટલે કે ઘસવું, જમ્સ એટલે કે જીવાણું અથવા તો કીટાણું, કોમ્બ એટલે કે દાંતીઓ,
ટોવેલ એટલે કે અંગૂછો અથવા તો ટુવાલ, કેબેજ એટલે કે કોબી, બીટરગાર્ડ એટલે કે કારેલા, કોરિન્ડર પાવડર એટલે કે ધાણા જીરું, ફોરેન એટલે કે વિદેશ, ચીપર એટલે ના કરતાં સસ્તું, બેનિફિટ એટલે લાભ, ફાયદાકારક, મિનરલ એટલે કે ખનિજો, સ્ટ્રેન્થ એટલે કે શક્તિ. પહેલાં આપણે આવ્યું હતું અહીંયા વચ્ચેના પાર્ટમાં ત્રીજો સ્પેલિંગ માઇટ એટલે તાકાત, તો માઇટી એટલે સ્ટ્રેન્થ પણ થાય છે, તો એટલે કે શક્તિ. ઉપ્સ એટલે કે અરે, ટુ કીપ અ વોચ ઓન એટલે ના પર નજર રાખવી, કેપ્ટ લુકિંગ એટલે કે જોતા રહેવું, વેઇટેડ અવર્સ એટલે કે કલાકો સુધી રાહ જોવી, ફિલ્ડ વિથ એટલે નાથી ભરેલું હોવું, ઇન્ક્વાયરીઝ ઓફ એટલે કે ની પૂછપરછ કરવી, અને ગો અવે એટલે કે દૂર જાઓ અથવા તો દૂર ખસો. તો મિત્રો આ યુનિટ 1ના સ્પેલિંગ છે જે તમારે તૈયાર કરવાના છે. જોઈએ ત્યાર પછી યુનિટ 1 હેલ્થ ઇઝ વેલ્થ એટલે કે તંદુરસ્તી જ સાચી સમૃદ્ધિ છે. એમાં લિસનિંગ પાર્ટનો અભ્યાસ આપણે કરવાના છીએ. એમાં સૌથી પહેલાં હેલ્ધી ફૂડ ઇઝ ગુડની એક રેમ્સ આપેલી છે, પોયમ્સ આપેલી છે, તેનો આપણે અભ્યાસ કરીએ. તો એમની પહેલી સ્ટાન્જા આપણે જોઈએ. હેલ્ધી ફૂડ હુ આર યુ? આઈ એમ ધ વન ધેટ ઇઝ ગુડ ફોર યુ. આઈ મેક યુ ગ્રો ટોલ એન્ડ સ્ટ્રોંગ એન્ડ ગીવ એનર્જી ઓલ ડે લોંગ. તો આ પહેલી સ્ટાન્જા છે. જોઈએ આપણે એનો ભાવાર્થ. હેલ્ધી ફૂડ હુ આર યુ એટલે કે હેલ્ધી ફૂડ તમે શું છો એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. હવે હેલ્ધી ફૂડ એનો આન્સર આપે છે કે આઈ એમ ધ વન ધેટ ઇઝ ગુડ ફોર યુ એટલે કે હું એક એવો આહાર છું કે જે તમારા શરીર માટે સારું છે. આઈ મેક યુ ગ્રો ટોલ એન્ડ સ્ટ્રોંગ એટલે કે આઈ મેક યુ એટલે કે હું તમને બનાવું છું, ગ્રો એટલે કે હું તમને મોટા કરું છું, ટોલ એટલે કે તમારી હાઇટ વધારું છું, એન્ડ સ્ટ્રોંગ એટલે કે તમને શક્તિશાળી તાકાતવાર બનાવું છું, એન્ડ ગીવ એનર્જી ઓલ ડે લોંગ અને આખો દિવસ તમને ઉર્જા પૂરી પાડું છું. આ હેલ્ધી ફૂડનો આન્સર હતો. જમણી સાઈડ તમે જોઈ શકો છો થમ્સઅપનો સિમ્બોલ, એની અંદર હેલ્ધી ફૂડ આપ્યા છે, વેજીટેબલ્સ, ફ્રૂટ્સ. ત્યાર પછી બીજી સ્ટાન્જા છે જંક ફૂડ હુ આર યુ? આઈ એમ ધ વન ધેટ ઇઝ બેડ ફોર યુ. આઈ મેક યુ વીક એન્ડ વેરી સિક. યુ બીકમ લેઝી એન્ડ નોટ વેરી ક્વિક. આ બીજી સ્ટાન્જા છે. બીજી સ્ટાન્જામાં સૌથી પહેલાં 2 વાક્યો 2 લાઇન છે, એમાં પ્રશ્નો પૂછવામાં આવ્યો છે કે ભાઈ જંક ફૂડ હુ આર યુ કે જંક ફૂડ તમે શું છો? તો જંક ફૂડ છે એનો આન્સર આપે છે કે આઈ એમ ધ વન ધેટ ઇઝ બેડ ફોર યુ એટલે કે હું એક એવો આહાર છું કે જે તમારા માટે સારો નથી, બેડ છું એટલે કે ખરાબ છું. આઈ મેક યુ વીક એન્ડ વેરી સિક હું તમને નબળું કરું છું, તમને નબળાઈ આપું છું અને તમને સિક એટલે કે બીમાર પાડું છું. યુ બીકેમ લેઝી એન્ડ નોટ વેરી ક્વિક તમે જંક ફૂડનો જો આહાર તરીકે ઉપયોગ કરો તો તમે લેઝી એટલે કે આળસુ થઈ જાઓ અને નોટ વેરી ક્વિક અને તમે કોઈ પણ કાર્ય ઝડપથી નથી કરી શકતા. તો મિત્રો આ જે રેમ્સ છે, પોયમ્સ છે, એનું આપણે ઓડિયો વિડીયો દ્વારા એનો આપણે અભ્યાસ કરીએ. What a healthy food! Let's find out! Healthy food, who are you? I am the one that is good for you. I make you grow tall and strong. I give you energy all day long. Then what is junk food? Let's ask about it. Junk food, who are you? I am the one that is bad for you. I make you weak and very sick. You
become lazy and you're no more quick. Once again, please. Healthy food, who are you? I am the one that is good for you. I make you grow tall and strong. I give you energy all day long. Junk food, who are you? I am the one that is bad for you. I make you weak and very sick. You become lazy and you're no more quick. મજા આવી ને મિત્રો? તો આ પોયમ્સ તમને બરોબર સમજાઈ ગઈ હશે. ત્યાર પછી આપણે નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ એક્ટિવિટી સૂચના આપેલી છે, ફાઇન્ડ ધ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ પોયમ. હમણાં આપણે હેલ્ધી ફૂડ ઇઝ ગુડ જે પોયમ્સ આપેલી હતી એ પોયમ્સમાંથી આપણે રાઇમિંગ વર્ડ, બબ્બે રાઇમિંગ વર્ડ આપણે અહીંયા શોધીને લખવાના છે. તો જોઈએ નંબર 1, મૂડના રાઇમિંગ વર્ડ થશે પોયમ્સમાંથી ફૂડ અને ગુડ. ફૂડ એટલે કે આહાર, ગુડ એટલે કે સારું. નંબર 2, ફોલ એનું થશે ટોલ અને ઓલ. ટોલ એટલે ઊંચું, ઓલ એટલે બધા. નંબર 3, રોંગનું રેમિંગ વર્ડ થશે સ્ટ્રોંગ અને લોંગ. સ્ટ્રોંગ એટલે કે શક્તિશાળી અને લોંગ એટલે કે લાંબુ. નંબર 4, ટીકનું રેમિંગ વર્ડ થશે સિક અને ક્વિક. સિક એટલે બીમાર, ક્વિક એટલે ઝડપી. તો મિત્રો આ બબ્બે રેમિંગ વર્ડ્સ આપણે પોયમ્સમાંથી શોધીને આપેલા છે. ત્યાર પછીની એક્ટિવિટી આપણે જોઈએ, જેમાં લિસન ટુ ધ સ્ટોરી. એક સ્ટોરી આપેલી છે જે સ્ટોરીનું નામ છે ફ્રોમ જંક ટુ જોય. જોઈએ આપણે સ્ટોરી. રાધા અ સ્કૂલ ગર્લ, એટલે કે રાધા નામની છોકરી છે, એક તમારી જેમ શાળામાં અભ્યાસ કરતી છોકરી છે. વોઝ સિટિંગ સેડલી, એટલે કે એ દુઃખી થઈને બેઠી હતી. શી ફોરગોટ હર લંચ બોક્સ, એટલે કે રાધા છે એ પોતાનો લંચ બોક્સ એટલે ભાગપેટી, નાસ્તા બોક્સ છે એ ઘરે જ ભૂલી ગઈ હતી. જસ્ટ ધેન, એટલે કે તા તો તે પછી તરત જ અ ફેરી અપિયર્ડ, એટલે કે એક પરી. અપિયર્ડ એટલે કે દર્શન દેવા, એટલે કે પ્રગટ થવું. એટલે કે એક સુંદર મજાની પરી છે એ તેની સામે પ્રગટ થાય છે. હવે બંને વચ્ચે ડાયલોગ્સ, સંવાદ શરૂ થશે. રાધા સેડ સરપ્રાઇઝડ ટુ સી ધ ફેરી, એટલે કે આ પરીને જોઈને એકદમ આશ્ચર્યચકિત થઈને રાધા બોલે છે વાવ અ ફેરી, એટલે કે વાહ આ તો પરી. ફેરી સેડ યસ આઈ એમ, એટલે કે ફેરી કહે છે કે હા હું પરી છું. અને પછી ફેરી એક પ્રશ્ન પૂછે છે રાધાને કે વાય આર યુ સેડ, એટલે કે ભાઈ તું શા માટે દુઃખી છો? રાધા સેડ આઈ ડોન્ટ હેવ માય લંચ બોક્સ, એટલે રાધા કહે છે કે આજે મારી પાસે લંચ બોક્સ નથી. આઈ ડોન્ટ હેવ એટલે કે મારી પાસે નથી. માય લંચ બોક્સ એટલે કે મારી પાસે મારો લંચ બોક્સ આજે નથી. ધ ફેરી વેવડ હર મેજિક વોન્ડ, એટલે કે પરી છે એ પોતાની જે મેજિક સ્ટીક હોય છે એ વેવડ કરે છે, હવામાં હલાવે છે. એન્ડ સડનલી 5 કલરફુલ લંચ બોક્સીસ અપિયર્ડ ઇન ફ્રન્ટ ઓફ રાધા, અને તરત જ 5 રંગબેરંગી લંચ બોક્સ છે એ રાધાની સામે આવી જાય છે. રાધા સાઈડ અમેઝડ, એટલે કે આશ્ચર્યચકિત થઈને રાધા બોલે છે વોટ આર ધીસ, એટલે કે આ શું છે? ફેરી સાઈડ ધે આર સ્નેક્સ ફોર યુ, એટલે કે ફેરી એનો જવાબ આપે છે કે આ તારો નાસ્તો છે, આ તારો સ્નેક્સ છે. એટલે સ્નેક્સ એટલે કે નાસ્તો. 5 કલરફુલ લંચ બોક્સ હતા, એ 5 લંચ બોક્સની અંદર એ સ્નેક્સ એટલે કે નાસ્તો હતો. રાધા સેડ આઈ એમ વેરી હંગ્રી, એટલે કે ભાઈ મને તો બહુ ભૂખ લાગી છે. એઇજરલી ઓપન ધ ફર્સ્ટ બોક્સ, રાધા આતુરતાથી
પહેલો લંચ બોક્સ છે એને ઓપન કરે છે એટલે કે ખોલે છે. કેરટ્સ આઈ ડોન્ટ લાઈક ધેમ, એમાંથી કેરટ્સ એટલે કે ગાજર નીકળે છે. પણ રાધા શું કહે છે? આઈ ડોન્ટ લાઈક ધેમ એટલે કે મને ગાજર ભાવતા નથી. આઈ વોન્ટ પીઝા એટલે કે મારે તો ભાઈ પીઝા જોઈએ છે. વાય શુડ આઈ ઇટ કેરેટ્સ, અને ફરી પાછો એક પ્રશ્ન પણ પૂછે છે કે ભાઈ મારે શા માટે ગાજર ખાવા જોઈએ. ફેરી સેડ કેરટ્સ હેવ વિટામિન એ એટલે કે ગાજરની અંદર વિટામિન એ રહેલું હોય છે. ધે વિલ મેક યોર આઈસ શાર્પર એટલે કે વિટામિન એ છે એ તારી આંખને વધારે તેજસ્વી બનાવશે. રાધા સાઈડ એટલે કે નિશાસો નાખ્યો એન્ડ ઓપન ધ સેકન્ડ બોક્સ, અને જે બીજા નંબરનો લંચ બોક્સ હતો એ રાધા ઓપન કરે છે એટલે કે ખોલે છે. રાધા સેડ સ્પાઇનેક એટલે કે પાલક. ફેરી સેડ યસ, ફેરીએ કીધું હા પાલક છે બીજા લંચ બોક્સની અંદર. ઇટ મેક્સ યુ સ્ટ્રોંગ એટલે કે પાલક છે એ તને સ્ટ્રોંગ બનાવશે. એન્ડ ગીવ્સ યુ લોટ ઓફ એનર્જી, અને તારા જે ઉર્જાની જરૂર પડે છે શરીરમાં એ ઉર્જા તને પૂરી પાડશે. રાધા ફ્રોન્ડ એટલે કે રાધા નિશાસો નાખે છે, મોઢું મચકોડે છે. રાધા સેડ આઈ વોન્ટ બર્ગર્સ એટલે કે ભાઈ માને તો બર્ગર્સ જોઈએ છે એ કે. વોટ ઇઝ ઇન ધ થર્ડ બોક્સ, અને ફરી પાછો પ્રશ્ન પૂછે છે કે ભાઈ આ ત્રીજા બોક્સની અંદર શું છે. ફેરી સેડ એપલ્સ, ફેરી કહે છે ત્રીજા બોક્સની અંદર એપલ્સ છે. ધે હેવ ફાઈબર ટુ કીપ યોર ટમી હેપી એટલે કે એપલ્સની અંદર એવા ફાઈબર્સ હોય છે કે જે તારા પેટને સારું રાખે છે. રાધા ઓપન ધ ફોર્થ બોક્સ એન્ડ ગ્રોન્ડ એટલે કે રાધા ચોથો લંચ બોક્સ ખોલે છે અને ગ્રોન્ડ એટલે કે ઘુરકાવ કરે છે. ઘુરકાવ કરે છે. રાધા સાઈડ ઓ નો બીન્સ, બીન્સ એટલે કે કઠોળ. ચોથા લંચ બોક્સમાંથી કઠોળ નીકળે છે, ફળગારેલા કઠોળ નીકળે છે, મગ છે, ચણા છે. ફેરી સેડ યસ બીન્સ મેક યોર મસલ સ્ટ્રોંગ કે હા એ કે આ જે કઠોળ છે એ મેક યોર મસલ સ્ટ્રોંગ એટલે કે એ તારા મસલ્સને સ્નાયુઓને મજબૂત કરશે. ફાઇનલી રાધા ઓપન ધ લાસ્ટ બોક્સ એટલે કે અંતે રાધા છે એ લાસ્ટ એટલે કે 5મા નંબરનો જે લંચ બોક્સ હોય છે તેને ઓપન કરે છે. રાધા સાઈડ ઓરેન્જીસ, વાય એટલે કે લાસ્ટ લંચ બોક્સમાંથી ઓરેન્જ નીકળે છે અને રાધા પ્રશ્ન પૂછે કે ભાઈ શા માટે ઓરેન્જ. ફેરી સાઈડ ઓરેન્જ હેવ વિટામિન સી કે ભાઈ ઓરેન્જની અંદર વિટામિન સી હોય છે. વિચ પ્રોટેક્ટ્સ યુ ફ્રોમ ગેટિંગ સિક કે જે તને બીમાર પડવાથી રોકે છે. રાધા પોટેડ એટલે કે રાધા છે એ ફરી પાછો મોં મચકોડે છે. રાધા સેડ બટ આઈ વોન્ટ નૂડલ્સ, બર્ગર્સ એન્ડ પીઝા એટલે કે રાધા કહે છે પણ મારે તો ભાઈ નૂડલ્સ જોઈએ છે, બર્ગર્સ જોઈએ છે, પીઝા જોઈએ છે જે જંક ફૂડ છે. વાય ડોન્ટ યુ બ્રિંગ ધેમ એટલે કે તમે એને આ નૂડલ્સ, બર્ગર્સ, પીઝા શા માટે નથી લાવતા. ફેરી સેડ ધોઝ ફૂડ્સ વીકન્ડ યોર હેલ્થ એટલે કે તે છે નૂડલ્સ, બર્ગર્સ, પીઝા એ વીકન્ડ કરવું એટલે નબળું કરવું. યોર હેલ્થ એટલે કે તારી તંદુરસ્તીને આ પ્રકારનો ખોરાક છે, જંક ફૂડ છે એ નબળું કરશે. વેજીટેબલ્સ, બીન્સ એન્ડ ગ્રેન્સ આર હેલ્ધીયર શાકભાજી છે, કઠોળ છે અને ગ્રેન્સ અનાજ છે એ તને હેલ્ધીયર એટલે કે વધારે તંદુરસ્તી બક્ષશે એટલે કે તંદુરસ્તી આપશે. રાધા થોટ ફોર અ મોમેન્ટ એટલે કે રાધા છે એ થોડોક સમય વિચાર કરે છે. રાધા સેડ ઓકે આઈ વિલ ઇટ ધેમ એટલે કે ભલે એ કહે હું આ બધા લંચ બોક્સમાં જે કેરટ્સ છે, એપલ્સ છે, ઓરેન્જ છે, બીન્સ છે એ બધું કે હું ખાઈશ. બટ કેન આઈ હેવ પીઝા સમટાઈમ્સ પણ ક્યારેક જો મને પીઝા ખાવાનું મન થાય તો સમટાઈમ્સ એટલે કે ક્યારેક હું પીઝા ખાઈ શકું. ધ ફેરી સ્માઇલ્ડ પરી છે એ હસે છે. વિંકલ્ડ અને એક આંખનો પલકારો મારે છે. અને ફ્લ્યુ ઇન ટુ ધ એર અને હવામાં ઉડી જાય છે.
રાધા ટ્રાઈડ ટુ સ્ટોપ હર, એટલે કે રાધા છે એ ફેરીને રોકવા માટેનો પ્રયત્ન કરે છે. રાધા રેન આફ્ટર હર, એટલે કે રાધા રેન આફ્ટર એટલે કે ની પાછળ દોડવું. તો રાધા તે પરીની પાછળ દોડે છે તેને રોકવા માટે. એન્ડ ફેલ ઓફ ધ બેડ, અને પોતાના પથારીમાંથી બેડમાંથી એ પોતે પડી જાય છે. હર આઈસ ઓપન્ડ એટ ધેટ મોમેન્ટ, અને તે સમયે રાધાની બંને આંખો ખુલે છે. અને રાધા સેડ સ્માઇલિંગ, એટલે કે હસતા હસતા કહે છે, ઓ ઇટ્સ અ ડ્રીમ ઓનલી, અરે રે આ તો ખરેખર વાસ્તવિક પરી નથી, પણ આ તો મારું એક સ્વપ્નું હતું. તો મિત્રો આ સરસ મજાની સ્ટોરી છે. આ સ્ટોરીને આધારે હવે આપણે એક્સરસાઇઝ જોઈએ. સૂચના આપેલી છે, રાઇટ વોટ વિલ ધ ફેરી સે અબાઉટ ધીસ ફૂડ્સ, હેલ્ધી ઓર અનહેલ્ધી. એટલે કે નીચે જે આપણે અહીંયા જે ફૂડ્સના પિક્ચર્સ આપેલા છે, ફોટોસ આપેલા છે, એ ફોટોસ જોઈ અને આપણે કહેવાનું છે કે ભાઈ ફેરી આ ફૂડને હેલ્ધી કહે છે કે અનહેલ્ધી તરીકે બતાવે છે. તો સૌથી પહેલાં પિક્ચરની અંદર આપણે જોઈએ રોટી અને સબ્જી દેખાય છે, તો ફેરીએ એના માટે હેલ્ધી કીધું હતું. નેક્સ્ટ છે એ પૌવા અથવા તો બિરયાની જેવું કંઈક લાગે છે, જે ગ્રેન્સમાં આવે છે, અનાજનું બનેલું હોય છે, એટલે એ પણ હેલ્ધી હોય છે. ત્યાર પછી નૂડલ્સ કે જે તમે મેગી કહો છો તે એ ખરેખર જંક ફૂડમાં આવે છે, એટલે એના માટે આપણે અનહેલ્ધી લખશું. ત્યાર પછી જે બીન્સ એટલે કે કઠોળ, ફણગારેલા કઠોળ, જે હેલ્ધી હોય છે. ત્યાર પછી ક્રીમી જે કૂકીઝ છે એ આપણા શરીર માટે ખરેખર હાનિકારક હોય છે, એટલે એના માટે આપણે અનહેલ્ધી લખશું. ત્યાર પછી વેજીટેબલ્સ છે, સલાડ છે, જે હેલ્ધી છે આપણા શરીર માટે. ત્યાર પછી દાલ રાઈસ છે, જે હેલ્ધી કહેવાય છે. ત્યાર પછી બર્ગર્સ છે, જે બિસ્કિટ છે, બર્ગર્સ છે, એ અનહેલ્ધી કહેવાય છે. અને ત્યાર પછી સ્નેક્સ, જે વેપર્સની અંદર પેકિંગમાં પડીકા આવે છે, એ જે તમે એરોપ્લેનને જે કહો છો તે અનહેલ્ધી કહેવાય છે, એટલે એમાં આપણે અનહેલ્ધી લખશું. નેક્સ્ટ એક્ટિવિટી આપણે જોઈએ, જેમાં સૂચના આપેલી છે, મેચ ધ કરેક્ટ પેર્સ એ વિથ બી, એટલે એ સાથે બીને જોડો. તો એની અંદર સૌથી પહેલાં આપણે જોઈએ ઓરેન્જીસ, એટલે કે સંતરાઓ. તો એની સામે બી વિભાગમાંથી આવશે ઓપ્શન ડી, હેવ વિટામિન સી, એટલે કે ઓરેન્જીસ હેવ વિટામિન સી, એટલે કે ઓરેન્જમાં વિટામિન સી રહેલું છે, જે આપણે સ્ટોરીમાં જોયું. નંબર 2 બીન્સ એટલે કે કઠોળ. તો એની સામે આવશે ઓપ્શન ઈ, મેક્સ યુ સ્ટ્રોંગ, એટલે કે બીન્સ મેક્સ યુ સ્ટ્રોંગ, એટલે કે કઠોળ તમને શક્તિશાળી બનાવે છે. નંબર 3 એપલ્સ, એટલે કે સફરજન. તો એની સામે આવશે ઓપ્શન બી, હેવ ફાઈબર ટુ કીપ ટમી હેપી, એટલે કે તમારા પેટને સાફ સુથરું રાખવા માટે એમાં ફાઈબર હોય છે. તો એપલ્સ હેવ ફાઈબર્સ ટુ કીપ ટમી હેપી, એટલે કે એપલ્સમાં એવા ફાઈબર હોય છે કે જે તમારે પેટને સારું રાખે છે. ત્યાર પછી સ્પાઇનેક એટલે કે પાલકની ભાજી, જેની સામે આવશે ઓપ્શન ઈ, મેક્સ યુ સ્ટ્રોંગ, એટલે કે એ તમને શક્તિશાળી બનાવે છે. અને લાસ્ટમાં છે કેરટ્સ એટલે કે ગાજર. તો એની સામે ઓપ્શન આવશે હેવ વિટામિન એ, એટલે કે કેરટ્સની અંદર વિટામિન એ રહેલું છે. તો મિત્રો આ રીતના આપણે એક્સરસાઇઝ કરતા જઈએ. જો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો તમારા મિત્રો સાથે. નેક્સ્ટ એક્ટિવિટી જોઈએ, નેક્સ્ટ એક્ટિવિટી. તો મિત્રો આ વિડીયો લેક્ચરની અંદર આપણે આ જે લિસનિંગ પાર્ટ છે એટલું જ રાખીએ. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે રીડિંગ પાર્ટ્સ જોશું, જેમાં પણ એક વેજીટેબલ્સ ફ્રૂટ્સની પોયમ્સ આપેલી છે, એ આપણે નેક્સ્ટ પાર્ટ્સમાં જોશું. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો. કંઈ ડાઉટ હોય તો કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ જરૂરથી કરજો. થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.